આપણે જે પ્રશ્ન વિશે વાત કરવાની છે કે સદિશોના સરવાળા માટેના જૂથનો નિયમ સમજાવો. જે આપણે સદિશનો સરવાળો અને આગલા પીરિયડમાં આપણે જોયું છે ત્રિકોણની રીતથી, તો એ ત્રિકોણની રીતથી જ આપણે એ સરવાળા માટેનો જૂથનો નિયમ જે છે આપણે જૂથનો નિયમ જાણીએ. માનો કે 3 સદિશ હોય, એક એ લઈ લઈ, એક બી અને સી. માનો કે આનો સરવાળો હોય તો આના માટેનો જૂથનો નિયમ આપણે સમજવો હોય. જૂથનો નિયમ એ એટલે કે એને કહેવાય કે પહેલા માનો કે આ સદિશ એ વત્તા સદિશ બી હોય, એ બંનેનો સરવાળો, એમાં આપણે સદિશ સી ને ઉમેરીએ અને એનું જે મૂલ્ય આવે એટલે કે એ સદિશ એ અને સદિશ બી નો સરવાળો કરી પહેલા, ત્યારબાદ એમાં સદિશ સી ઉમેરતા જે આનું મૂલ્ય આવે છે તે, અને ત્યારબાદ સદિશ બી અને સી નો સરવાળો કરીએ અને એમાં આપણે સદિશ એ ને ઉમેરીએ અને એનું જે મૂલ્ય આવે તે અને આનું જે મૂલ્ય આવે તે જો બંને સમાન હોય તો અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે. અહીંયા જૂથ છે તે એ અને બી સદિશનું છે, અહીંયા બી અને સી નું છે. એનો અર્થ એ કે અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે આ જે સરવાળા માટે. તો આપણે એ સમજવાનું છે કે સદિશોના સરવાળા માટેના જૂથનો નિયમ સમજાવવાનો. આપણે જોઈએ તો આપણે પહેલા જે આ સદિશનો સરવાળો છે તે ત્રિકોણના રીતથી આપણે જોતા જઈએ અને જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એ સમજતા જઈએ. તો એના માટે પહેલા આપણે એવું કરશું, પહેલા બે સદિશ એવા લઈએ, સદિશ એ અને સદિશ બી. એનો બંનેનો સરવાળો કરીએ પહેલા આપણે ત્રિકોણની રીતથી. તો માનો કે પહેલા આ સદિશ OP, માનો કે OP એને આપણે સદિશ નામ આપીએ E, જે સદિશ એ. બીજો સદિશ PQ કહીએ, જેને સદિશ આપણે B કહેશું. જ્યાં સદિશ B નું ઉચ્ચ છે તે અહીંયા P પર રહેશે અને એનું શીર્ષ છે તે Q ઉપર રહેશે. ત્યારબાદ આપણે જે ત્રિકોણના સરવાળાનો નિયમ, ત્રિકોણની રીતે જે સરવાળો જોયો તો એ મુજબ OQ ને જોડી દઈએ તો આપણને અહીંયા જે પરિણામી સદિશ મળશે તે સદિશ A પ્લસ સદિશ B. જે આપણે પરિણામી સદિશ ત્રિકોણની રીતથી આપણે જે જોયું છે એ મુજબ, એટલે કે માનો કે આ સદિશ A, આ સદિશ B અને ત્રિકોણની રીતથી આ જે OQ પરિણામી સદિશ આપણે જેને R કહેતા, R ઇઝ ઇક્વલ ટુ સદિશ A પ્લસ સદિશ B. હવે આપણે એવું કરીએ, જૂથનો નિયમ આપણે સમજવાનો છે એટલે કે હવે ત્રીજો સદિશ આપણે ઉમેરવો પડશે. તો કોઈ એક સદિશ OX લઈએ જેને આપણે સદિશ C કહીએ. એક નવો સદિશ C લઈએ જે QX છે. હવે એને જો આપણે સદિશ C હવે જો એને X થી લઈને P સુધી એ સદિશ લઈએ તો આ સદિશ અહીંયાથી અહીંયા સુધીનો જે સદિશ છે તે B, આ સદિશ C, તો X થી લઈને P નું માપ જે થાય તે થવાનું સદિશ B વત્તા સદિશ C. અને હવે OX ને જોડીએ, જો OX ને જોડીએ તો અહીંયા OX ને જોડતા OX નું માપ અહીંયાથી અહીંયા સુધીનું માપ જે છે O થી લઈને P સુધીનું તો એ જેટલું, અને અહીંયાથી લઈને અહીંયા સુધીનું એટલે કે આ માપ. માનો કે જો આપણે O થી લઈને Q જોતું હોય તો A પ્લસ B છે અને એમાં આપણે C નો ઉમેરો થાય તો હવે જે આપણને મળશે O થી લઈને C આ બાજુ સદિશ A વત્તા સદિશ B, એમાં સદિશ C નો ઉમેરો થાય. જ્યારે આ બાજુ OX ની વાત કરીએ તો આ જે X થી લઈને P સુધીનું માપ છે તે B પ્લસ C છે. તો સદિશ B વત્તા સદિશ C અને એમાં O થી લઈને P એ સદિશ એનો ઉમેરો એટલે કે સદિશ E. જો વાત કરીએ અહીંયા OX આપણને બે રીતના અહીંયા મળશે. આ OX એક તો આપણે X થી લઈને P પ્લસ O થી લઈને P એટલે કે આ B પ્લસ C પ્લસ A,
અને જો આ OX ની આ રીતના વાત કરીએ તો આ A પ્લસ B અને એમાં સદિશ C નો ઉમેરો કરીએ તો એ રીતના આપણને OX મળે. હવે જો સદિશના સરવાળા માટેનો જૂથનો નિયમ જોતા જઈએ, જેમ પ્રમાણે આપણે કર્યું છે એ પ્રમાણે, તો પહેલા તો સદિશના સરવાળાના ત્રિકોણની રીત મુજબ જોઈએ. પહેલા જ્યારે સદિશ A અને B હતા ત્યારે આપણને OP તો A હતું જ, QP એ B હતું, આપણને OQ મળ્યું સદિશ A પ્લસ સદિશ B. આપણને OQ મળ્યું સદિશ A પ્લસ સદિશ B, OQ. ત્યારબાદ QX નવો સદિશ C ઉમેરતા આપણે જે નવો સદિશ C ઉમેરતા આપણને XP સદિશ B પ્લસ સદિશ C મળ્યું. એટલે કે આ આપણને મળ્યું XP સદિશ B પ્લસ C. હવે આપણે જો OX ની વાત કરીએ અહીંયાથી, આ OX ની વાત કરીએ તો આપણને બે રીતના મળે. જો પેલા આ રીતના વાત કરીએ તો OQ વત્તા QX, OQ એટલે કે આ OQ વત્તા QX એટલે કે આ જે આપણે OX છે અહીંયાથી લઈને OX તો બેના સરવાળા સ્વરૂપે છે. O થી લઈને Q ના અને Q થી લઈને X ના. હવે O થી લઈને Q નું માપ આપણી પાસે છે સદિશ A પ્લસ સદિશ B અને OX નું માપ છે તે સદિશ C. તો આ આપણને મળી ગયું OX, એને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. હવે બીજી રીતના વાત કરીએ OX, તો આપણે જે આ રીતના જોયું છે તે OX તે આપણને બે રીતના મળે. X થી લઈને P પ્લસ O થી લઈને P એ બંનેનો સરવાળો કરીએ તો આપણને OX મળે. તો બીજી રીતના આપણે OX મેળવવું હોય તો OX ઇઝ ઇક્વલ ટુ O થી લઈને P પ્લસ X થી લઈને P. હવે O થી લઈને P નું જે માપ છે તે સદિશ A પ્લસ X થી લઈને P નું જે માપ છે તે સદિશ B પ્લસ સદિશ C. આ OX મળ્યું, જેને આપણે કહી દઈશું સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવીએ તો OX બંને બાજુથી કેન્સલ. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા જો બંને સદિશને આપણે સરખાવીએ સમીકરણ 1 અને 2 ને, તો આપણને મળશે સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C ઇઝ ઇક્વલ ટુ સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C, જે આપણને બતાવે કે અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે. તો આ વાત થઈ ગઈ સદિશના સરવાળા માટેના જૂથનો નિયમ. જૂથનો નિયમ આપણે જે સમજ્યા તે આપણે જે મૂળ રીતનો ઉપયોગ કર્યો છે તે સદિશના સરવાળા માટેની ત્રિકોણની રીત. એ ત્રિકોણની રીત લઈને આપણે સદિશ A અને B નો સરવાળો કર્યો. ત્યારબાદ એક નવો સદિશ QX આપણે C ઉમેર્યો. એ સદિશ ઉમેર્યા બાદ આપણે OX નું માપ જે બે રીતના મળે છે, એક સદિશ A પ્લસ B એની સાથે C નો સરવાળો કરતા, અને એક બીજું જે મળે છે તે સદિશ B અને C નું જે જૂથ છે તેમાં સદિશ A ને ઉમેરતા. એ રીતના બે રીતના OX મળે તો આપણે બેને સરખાવીએ તો OX કેન્સલ. તો આપણને સદિશ A પ્લસ B, અહીંયા A અને B નું જૂથ છે, અહીંયા B અને C નું. એનો અર્થ એ કે બંનેનું જે મૂલ્ય મળશે સરવાળો કરતા, સદિશનો સરવાળો કરતા જે આપણને મૂલ્ય મળશે તે સરખું મળે. એનો અર્થ એ થાય કે સદિશના સરવાળા માટે જૂથના નિયમનું પાલન થાય છે. તો આ વાત થઈ ગઈ સદિશના સરવાળા માટેના જૂથનો નિયમ. હવે જે આપણે સમજવાનું છે કે સદિશની બાદબાકી કઈ રીતના થાય. આપણે સરવાળો તો જોયો, એક ત્રિકોણની રીતથી જોયો અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી જોયો હતો, અને અહીંયા જોયું તો જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એ જોયું. હવે આપણે જોઈએ સદિશની બાદબાકી.
સદિશોની બાદબાકી સમજવા. સદિશોની બાદબાકી એટલે સિમ્પલ. માનો કે કોઈ એક સદિશ હોય, માનો કે આપણે એને સદિશ એ કહીએ. એ સદિશ એ માં કોઈ બીજો સદિશ જે એવો ઉમેરીએ કે જેનો વિરોધી સદિશ આપણે ઉમેરીએ તો આપણને જે મળશે તે સદિશોની બાદબાકી મળશે. તો આપણે લખીએ કે કોઈ સદિશમાં બીજા સદિશની જે બીજો સદિશ છે એ સદિશનો વિરોધી સદિશ ઉમેરતા સદિશોની બાદબાકી મળે. જો આપણે વાત કરીએ, માનો કે દાખલા તરીકે આપણે આ સદિશ એ લઈ લઈએ અને બીજો આ એક સદિશ બી છે. હવે એ સદિશ બી નો વિરોધી સદિશ લઈએ તો માનો કે એ સદિશ આપણને આ રીતના મળશે. આ થઈ ગયો આપણો વિરોધી સદિશ. તો સદિશ એ જે છે તે એટલે કે આ સદિશ એ એમાં આપણે ઉમેરવાનું છે એટલે પ્લસ જે બીજો સદિશ ઉમેરવાનો છે એનો વિરોધી સદિશ આપણે ઉમેરવાનો છે એટલે એનો વિરોધી સદિશ થશે માઇનસ બી. તો આ જે બે થઈ ગયું એટલે સર્વ આ એક પ્રકારની બાદબાકી જ થઈ, કારણ કે આ સદિશ એ પ્લસ માઇનસ માઇનસ સદિશ બી. તો આપણને જે મળશે તે પરિણામી સદિશ અથવા તો એને આપણે પરિણામી સદિશ આર કહી દઈએ. તો આ થઈ ગયું સદિશોની બાદબાકી. જો આપણે આકૃતિથી સમજીએ તો માનો કે અહીંયા આપણે શરૂ કરીએ કોઈ સદિશ એવો લે કે એનું પુચ્છ છે માનો કે O ઉપર. પહેલા તો આપણે ત્રિકોણની રીતથી જ જોઈએ. આ માનો કે સદિશ એ છે એવું આપણે લઈએ. બીજો આ માનો કે સદિશ બી છે. તો અહીંયા આપણે OX લઈ લઈએ, આ OP લઈ લઈએ. OP ઉપર સદિશ એ, PX ઉપર સદિશ બી અને OX જે પરિણામી સદિશ છે તેને આપણે કહીએ R. તો ત્યાં તો સરવાળો થવાનો એટલે સદિશ A પ્લસ સદિશ B. હવે આ જે સદિશ B છે તેનો વિરોધી સદિશ આપણે ઉમેરીએ એટલે કે એની દિશા બદલાઈ જાય. જો સદિશની દિશા માનો કે આ તરફ છે X થી લઈને P માં સદિશ B ની, તો વિરોધી સદિશ લઈએ તો એની દિશા બદલાઈ જાય એટલે માનો કે આવી રીતના B થઈ સદિશ B. તો હવે આ જે આપણને મૂલ્ય મળશે અહીંયાથી, આ સદિશ B આ સદિશ A. તો હવે જે માનો કે અહીંયાથી આપણને સદિશ મળશે તે આ સદિશ A જે છે તે એમાં આ સદિશનો ઉમેરો કરશું એટલે કે આ જે છે તે ઋણ રહેવાનું, કારણ કે આ એનો વિરોધી સદિશ છે. તો આપણને અહીંયા જે પરિણામી સદિશ મળશે તે બે સદિશની બાદબાકી બતાવશે. તો આ વાત થઈ ગઈ સદિશોની બાદબાકી. કોઈ એક સદિશ હોય એમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરીએ તો આપણને એની બાદબાકી મળે, પરિણામી સદિશ છે તે. તો આ વાત થઈ ગઈ સદિશોની બાદબાકી. હવે આપણે જે સમજવાનું છે તે શૂન્ય સદિશ. શૂન્ય સદિશ સમજાવો. જેવું નામ છે એવો તેનો અર્થ છે. શૂન્ય સદિશ એને કહેવાય કે જે સદિશનું માન શૂન્ય હોય તેને આપણે શૂન્ય સદિશ કહેશું. તો પહેલી લાઈન લખશું કે જે સદિશનું માન શૂન્ય હોય તેને શૂન્ય સદિશ કહે છે. માન એટલે કે માનો કે આ કોઈ સદિશ છે જેનું મૂલ્ય શૂન્ય હોય તો એને આપણે શૂન્ય સદિશ કહેશું. બીજો અર્થ એ થાય કે શૂન્ય સદિશના અર્થમાં આપણે એ લઈએ કે શૂન્ય સદિશ એવો છે કે જેના ગુણધર્મની આપણે જો વાત કરીએ તો માનો કે કોઈ એક વાસ્તવિક સંખ્યા છે લેમ્ડા, એનો શૂન્ય સદિશ સાથેનો ગુણાકાર કરો તો આપણને શૂન્ય મળશે મૂલ્ય. શૂન્ય સદિશ સાથે કોઈ વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર કરો તો આપણને શૂન્ય મળશે. કોઈ શૂન્ય સદિશ સાથે કોઈ બીજા સદિશ માનો કે એ છે એનો ગુણાકાર તમે કરશો તો પણ આપણને જવાબ શૂન્ય મળશે.
બીજી વાત એ કરી કે કોઈ શૂન્ય સદિશમાં કોઈ સદિશ ઉમેરશું તો આપણને જે મૂલ્ય મળશે તે કોઈ એક જે સદિશ હશે તે જ મૂલ્ય મળશે. એનો અર્થ એ કે શૂન્ય સદિશ કોઈ સદિશમાં ઉમેરતા કોઈ મૂલ્યમાં કોઈ ફેરફાર પડશે નહીં. તો આ વાત થઈ ગઈ એના ગુણધર્મની. બીજું, જો આપણે શૂન્ય સદિશના અર્થમાં આપણે સમજવું હોય તો માનો કે કોઈ એક સદિશ એ લઈ લ્યો, એ સદિશ એનો કોઈ વિરોધી સદિશ, એટલે કે એ થઈ ગયો આ વિરોધી સદિશ ઉમેરતા આપણને જે જવાબ મળશે તે શૂન્ય, એને આપણે શૂન્ય સદિશ કહીશું. ફરીવાર, કોઈ એક સદિશ લઈ લો એ સદિશનો વિરોધી સદિશ, એટલે કે આ જે માઇનસ એ ઉમેરતા આપણને જે જવાબ મળશે તે એને આપણે શૂન્ય સદિશ કહીશું. આકૃતિથી જો આપણે સમજીએ તો માનો કે કોઈ આ સદિશ એ છે અને આ જે એનો વિરોધી સદિશ છે, એ આ સદિશમાં એનો વિરોધી સદિશ ઉમેરીએ તો આપણને જવાબ સ્વાભાવિક છે તે શૂન્ય જ મળવાનો, કારણ કે જે આ સદિશની દિશા છે તેનાથી આ જે વિરોધી સદિશની દિશા એ વિરુદ્ધ હોવાની, તો જવાબ આપણને શૂન્ય મળશે. તો આ વાત થઈ ગઈ શૂન્ય સદિશની. જો આપણે એનો ભૌતિક અર્થ સમજીએ, ભૌતિક અર્થ, ઘણીવાર એક્ઝામમાં પ્રશ્ન આવે છે, સમજાવવામાં એવું થાય છે, પ્રશ્ન એવી રીતના પૂછે કે શૂન્ય સદિશ સમજાવો તો આપણે આ વાત કરવાની છે, પણ શૂન્ય સદિશનો ભૌતિક અર્થ સમજાવો તો હવે જે આપણે જો જોવાનું છે એ રીતના આપણે સમજશું. એના માટે એક આલેખ લઈએ, આ ઉદ્ગમ બિંદુ O લઈએ, આ વાય અક્ષિસ, આ એક્સ અક્ષિસ, આ વાય અક્ષિસ. પહેલા આપણે એવું કરશું, બે બિંદુ લેશું અથવા તો કોઈ બિંદુવત બે પદાર્થ લેશું. માનો કે એક P પણ આ P સ્થાન પર કોઈ એક કણ t બરાબર 0 સમયે છે, ત્યાંથી એ P ઉપરથી P ડેશ, એટલે કે એનો જે સ્થાન સદિશ થવાનો O ની સાપેક્ષમાં તે r થવાનો, સ્થાન સદિશ આપણે r લઈએ. હવે આ જે છે તે t બરાબર 0 સમયે છે, t બરાબર 0 સમયે. હવે t બરાબર t સમયે અહીંયા P ડેશ ઉપર આવે છે કણ, આ જે છે કણ તે P ડેશ ઉપર આવે છે, તે t બરાબર t સમયે. ત્યારે જે O ની સાપેક્ષમાં એનું જે સ્થાન સદિશ હોવાનો, ત્યારે O ની સાપેક્ષમાં એનો સ્થાન સદિશ આપણે r ડેશ લેશું. તો અહીંયા P થી લઈને P ડેશ સુધીમાં એનું જે સ્થાનાંતર થાય, માનો કે એને આપણે ડેલ r ડેશ લઈએ અથવા તો ડેલ r લઈએ, અને આ જે છે તે t બરાબર t સમયે. તો હવે જો એના આપણે ભૌતિક અર્થ સમજીએ તો સૌપ્રથમ વાત કરીએ તો સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કણ, એને આપણે કહીશું P, એ t બરાબર 0 સમયે O ની સાપેક્ષે સ્થાન સદિશ r, પહેલા t બરાબર 0 સમય, ત્યારબાદ t બરાબર t સમયે તે કણ P ડેશ પર છે અને P ડેશ પર છે ત્યારે તેનો સ્થાન સદિશ એ r ડેશ. હવે માનો કે t બરાબર 0 સમય અહીંયા P પર છે, t બરાબર t સમયે P ડેશ પર છે, તો જે સ્થાનાંતર અહીંયાથી થયું તે ડેલ, એટલે કે જે માનો કે એને આપણે ડેલ r અથવા તો ડેલ x કહીએ, જે સ્થાનાંતર થયું છે તે ડેલ x. તો અહીંયા જે સ્થાનની જે સાપેક્ષ લીધું છે તે ઉદ્ગમ બિંદુ O ની સાપેક્ષે બંનેનું સ્થાન લીધું છે, P નું પણ લીધું છે, P ડેશ નું પણ લીધું છે. તો વાસ્તવમાં જો તમે એનું સ્થાનાંતર ગણો તો એનું સ્થાન તો જે સ્થાન સદિશ અલગ અલગ છે, પણ સ્થાન જે સાપેક્ષ લીધું છે તે એક જ. તો એમ ગણો તો એનું સ્થાનાંતર શૂન્ય છે. સ્થાનાંતર શૂન્ય એટલે એને આપણે કહીશું શૂન્ય સદિશ. તો આપણે લખીએ બીજું કે અહીં બંને કણના સ્થાન O ની સાપેક્ષે એક જ હોવાથી કણ
P થી લઈને P' પર જાય તો સ્થાનાંતર શૂન્ય થાય, તેને શૂન્ય સદિશ કહે. સ્થાનાંતર શૂન્ય થાય એનો અર્થ એવો કે સ્થાનાંતર શૂન્ય થયું એટલે કે એ સદિશનું જે મૂલ્ય છે, સ્થાનાંતર જે છે તે એ સદિશનું મૂલ્ય શૂન્ય, તો એને આપણે કહીશું શૂન્ય સદિશ. તો આ વાત થઈ ગઈ એની ભૌતિક અર્થની. તો બે રીતના પ્રશ્ન પૂછે કે શૂન્ય સદિશ સમજાવો, તો આપણે જે અહીંયા સમજાવ્યું હતું એ, અને શૂન્ય સદિશનો ભૌતિક અર્થ સમજાવો તો તમારે આવી રીતના આલેખની રીતે કોઈ એક કણના બે અલગ અલગ સ્થાનો અલગ અલગ સમયે બતાવી અને એનું જે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય બતાવીને એ શૂન્ય સદિશ છે એ રીતના તમારે ભૌતિક અર્થ સમજાવવાનો છે. તો આ વાત થઈ ગઈ શૂન્ય સદિશની. એના પહેલાં જે આગળ વાત કરીએ શૂન્ય સદિશોની બાદબાકી, એના પહેલાં જે આપણે આગળ વાત કરી કે સદિશના સરવાળા માટેના જૂથના નિયમનું પાલન થાય કે નહીં એ આપણે જોયું. તો આટલી વસ્તુનું તમે જે પ્રશ્ન હું જો મોકલું છું તેનો તમે લખી રિવિઝન કરી અને સમજ.